હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ મિક્સમાંથી સિમ્પલ અને ક્વિક તૈયાર થઈ જતી સ્વીટ, ક્યારેય ગુલાબજાંબુ ફાટે નહીં કે વચ્ચેથી કાચા રહ્યા વગર બધી સાઇડ્સથી સરખા તળાય અને ચાસણીના પરફેક્ટ માપ સાથે બનાવી રસદાર પરફેક્ટ ગુલાબજાંબુ બનાવીશું. તો આ રક્ષાબંધન પર સિમ્પલ સ્વીટને પરફેક્ટ રીતે બનાવી ભાઈ બહેનનું મોં મીઠું કરાવવા બનાવવાનું શરૂ કરીએ. ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીંયા ગિટ્સનું ઇન્સ્ટન્ટ મિક્સમાંથી 250 ગ્રામ જેટલું મિક્સચર નીકાળ્યું છે. તમે કોઈ પણ કંપનીનું ગુલાબજાંબુનું ઇન્સ્ટન્ટ મિક્સચર લઈ શકો છો. હવે આ મિક્સચરનો માવો બનાવવા માટે આપણે મિક્સચરની અંદર દૂધ એડ કરીશું. ઘણા લોકો ફક્ત પાણી જ યુઝ કરતા હોય છે અને ઘણા લોકો દૂધ અને પાણી બંનેનો યુઝ કરતા હોય છે, પણ હું તમને સજેસ્ટ કરીશ કે આપણે ફક્ત દૂધનો જ યુઝ કરીશું. એનાથી ગુલાબજાંબુનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. દૂધ એડ કરતા જઈ અને ચમચાની મદદથી સરખી રીતે મિક્સ કરતા જઈશું. 250 ગ્રામ મિક્સચરમાં આશરે મારે 150 ગ્રામ જેટલા દૂધની જરૂર પડી છે. તમારે આ રીતનું ટેક્સચર માવાનું થાય એટલું દૂધ એડ કરવું. દૂધ બધાને થોડું આગું પાછું માપ પ્રમાણે જોઈ શકે છે. જો તમે જોઈ શકો છો કે આટલું ઢીલું હોવું જોઈએ. હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટનો રેસ્ટ આપીશું. એ દરમિયાન દૂધ બધું શોષાઈને માવો પરફેક્ટ તૈયાર થઈ જશે. સાઈડમાં આપણે ચાસણીની તૈયારી કરી લઈશું. અહીંયા મેં 2.25 વાટકી જેટલી ખાંડ લીધી છે, જે માપમાં આશરે 250 ગ્રામની સામે 700 ગ્રામ જેટલી ખાંડ છે. ગિટ્સના પેકેટ્સ પર તમને ચાસણી બનાવવા માટે ખાંડના માપનું ઇન્સ્ટ્રક્શન આપેલું હોય છે. તમે એ પ્રમાણે ખાંડનું માપ લઈ શકો છો. ખાંડમાં આપણે 3 વાટકી જેટલું પાણી ઉમેરી અને ખાંડને ઉકળવા માટે મૂકી દઈશું. ગુલાબજાંબુની ચાસણી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ચાસણીમાં કોઈ તાર પડવો જોઈએ નહીં કે કડક ચાસણી થઈ જવી જોઈએ નહીં. બાકી ગુલાબજાંબુ ચાસણીને પી શકશે નહીં અને તમારા ગુલાબજાંબુ બગડી શકે છે. તો મીડિયમ ગેસની ફ્લેમે ચાસણી થાય છે ત્યાં સુધી આપણે ગુલાબજાંબુની ગોળીઓ વાળી લઈશું. તમે જોઈ શકો છો કે માવો દૂધ એબ્ઝોર્બ કરીને પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયો છે. માવાનું ટેક્સચર આપણે આ રીતનું ઢીલું રાખીને જ ગોળીઓ વાળીશું, જેનાથી આપણી ગોળીઓ એકદમ સોફ્ટ વળશે અને ગોળીમાં બિલકુલ ક્રેક પણ આવશે નહીં. તો હથેળીના એન્ડ ભાગથી દબાવતા જઈ અને આપણે ગોળ ગોળ ગોળીઓ વાળી લઈશું. ગોળીઓ એકદમ નાની સાઇઝની જ વાળીશું. ગુલાબજાંબુને તળતી વખતે પણ ગુલાબજાંબુ ફૂલાય છે અને એને જ્યારે ચાસણીમાં આપણે એડ કરીશું ત્યારે તો એની સાઇઝ ડબલ થઈ જશે. એટલા માટે આપણે અહીંયા નાની નાની સાઇઝની જ ગોળીઓ વાળવાની છે. ઘણીવાર એવું બનતું હોય છે કે ગુલાબજાંબુના વચ્ચેના પાર્ટમાં માવાની દડપ થઈ અને વચ્ચેનો પાર્ટ કાચો રહી જતો હોય છે. ગુલાબજાંબુને આવી રીતે દબાવીને અને એની ગોળી વાળવાથી એવું નહીં થાય. ચાસણીને પણ આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. હજી ખાંડ ઓગળી નથી. ચાસણીને હલાવતા રહેવાની, બાકી ખાંડ નીચે બેસી શકે છે. ગુલાબજાંબુને તળીને તરત જ ગરમા ગરમ ચાસણીમાં એડ કરવાના હોય છે, જેથી ગુલાબજાંબુને તળવાનું શરૂ કરીએ એ પહેલાં આપણે ગુલાબજાંબુની ચાસણીને તૈયાર કરી લેવી. તો ચાસણી થોડી ઉકળવા લાગે એટલે ગુલાબજાંબુની ચાસણીમાં ફ્લેવર્સ માટે 1/2 ટીસ્પૂન જેટલો એલાયચી પાવડર અને થોડું કેસર ઉમેરીશું. જો તમે ચાસણી અને ગુલાબજાંબુની ગોળીઓ સાથે ના વાળી શકો તો પહેલાં ગુલાબજાંબુની ગોળીઓ વાળી અને એને ભીના કપડાથી ઢાંકી દેવી અને ત્યાર પછી ચાસણી બનાવી. ગુલાબજાંબુની ગોળીઓ બિલકુલ સુકાવી ના જોઈએ, બાકી ફાટી શકે છે. આ રીતે હાથમાં ચાસણી લેતા મધ જેવી ચીકણી લાગવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. બિલકુલ તાર પડવો જોઈએ નહીં ચાસણીમાં. ઢાંકણ ઢાંકી દઈશું જેથી ચાસણી ગરમ રહે. તો આપણા ગુલાબજાંબુની ગોળીઓ પણ ફટાફટ વળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેલ મૂકી અને વારાફરતી બધી ગોળીઓ એડ કરી અને તળી લઈશું. આ રીતે માવાનો નાનો ટુકડો એડ કરી અને તેલ આવ્યું છે કે નહીં આપણે ચેક કરી લઈશું. તો આ રીતે ચમચીને તેલમાં ફેરવતા જઈ અને આપણે ગુલાબજાંબુની ગોળીઓ એડ કરીશું. જનરલી તો ગુલાબજાંબુની ગોળીઓ નીચે ચીપકતી નથી, પરંતુ આ રીતે
રીતે ચમચી ફેરવવાથી ગોળીઓ ગોળ હોય છે, જેથી તેલમાં બધી સાઈડ્સથી રોટેટ થતી રહેશે અને બધી સાઈડ્સથી એક સરખી રીતે એક સરખા કલરમાં તળાશે. ગુલાબજાંબુને તળવા માટે ઝારાનો ઉપયોગ કરવાનો નથી. આ રીતે ચમચી ફેરવતા જ આપણે બધા જ ગુલાબજાંબુને તળી લઈશું. થોડીવાર એમનામ થવા દઈશું. ત્યાર પછી થોડીવાર પછી ફરીથી ચમચીને તેલમાં રોટેટ કરી અને તળતા રહીશું. અહીંયા આપણે ચમચીનો જ ઉપયોગ કરીને ધીરે ધીરે હલાવીશું. ચમચાનો ઉપયોગ કરીશું નહીં, જેથી ગોળીઓ આસાનીથી ડિસ્ટર્બ થયા વગર તળીને તૈયાર થઈ જાય. તો આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આપણે ગોળીઓ નીકાળી તેલ નિતારી અને ગરમ ચાસણીની અંદર જ તરત જ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે ચાસણીમાં એડ થતાં જ ગોળીઓ ફૂલાવા લાગી છે. ગુલાબજાંબુની ગોળીઓને તેલમાં એડ કરવા માટેની બીજી ટ્રીક છે કે આ રીતની નાની ડીશમાં ગુલાબજાંબુની થોડી ગોળીઓ લઈ એને તાસરાની આગળની ભાગથી આ રીતે આપણે એડ કરી દઈશું. તો બિલકુલ તેલ ઉડ્યા વગર બધી જ ગોળીઓ એકસાથે તેલમાં એડ થઈ જશે. ગુલાબજાંબુને આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમે તળીશું, જેથી વચ્ચેથી કાચા રહ્યા વગર એકદમ પરફેક્ટ રીતે તળાઈને તૈયાર થઈ જાય. જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો ઉપરનું પડ એકદમ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો આ રીતનો કલર થાય એટલે આપણે તેલ નિતારી અને એને ફરી ચાસણીમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે જસ્ટ હમણાં જ એડ કરેલા ગુલાબજાંબુ કેટલા ફૂલાઈ ગયા છે. તો હવે આ રીતે બીજા ગુલાબજાંબુને પણ ચાસણીમાં એડ કરી દઈશું. થોડું જગ્યા ના હોય એવું લાગે તો ચમચાની મદદથી આ રીતે હલાવી અને ગુલાબજાંબુને અંદર ડૂબાડી દેવા. બહુ ચમચાથી હલાવવા નહીં, બાકી ગુલાબજાંબુ તૂટી શકે છે. તો આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. ગુલાબજાંબુને ઢાંકણ ઢાંક્યા વગર અથવા તો કાણાવાળું ઢાંકણ ઢાંકીને 1 થી 2 કલાક માટે ચાસણી પીવા દઈશું. તો ગાઈઝ, બનેલા પરફેક્ટ ગુલાબજાંબુને આપણે ચાસણી સાથે સર્વ કરી લઈશું. ઇન્સ્ટન્ટ મિક્સચરમાં એકી સાથે દૂધ એડ કર્યા વગર થોડું થોડું દૂધ એડ કરતા જઈ હલાવતા રહેવું, જેથી મિક્સચર એકદમ ઢીલું ના થઈ જાય. ઇન્સ્ટન્ટ મિક્સચરમાંથી જ્યારે ગુલાબજાંબુ બનાવીએ ત્યારે એને બહુ મસળવાની જરૂર પડતી નથી, પરંતુ તમે જ્યારે માવામાંથી ગુલાબજાંબુ બનાવો તો ત્યારે માવાને એકદમ મસળીને સોફ્ટ બનાવો. ત્યાર પછી જ ગુલાબજાંબુની ગોળીઓ વાળવી. ગુલાબજાંબુ તેલમાં અને ચાસણીમાં એડ થયા પછી ડબલ સાઇઝના થઈ જાય છે, જેથી ગુલાબજાંબુની ગોળીઓ નાની નાની જ વાળવી. જો બહુ મોટી સાઇઝમાં ગુલાબજાંબુ બને છે તો ગુલાબજાંબુ ચાસણીમાં ગયા પછી ઘણીવાર તૂટી પણ શકે છે અને એનો ટેસ્ટ પણ બહુ સારો આવતો નથી. ગુલાબજાંબુને તળતી વખતે એકદમ ડાર્ક બ્રાઉન બનાવી દેવાના નથી. આ રીતનો બ્રાઉન કલર આવે ત્યાં સુધી જ આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમે ગુલાબજાંબુને તળીશું. તો ફ્રેન્ડ્સ, નાના મોટા બધાને ભાવતી આ સ્વીટને રેસિપીમાં જણાવેલ બાબતોનું ધ્યાન રાખી અને ઘરે જરૂરથી બનાવજો. તમારી સ્વીટ એકદમ ઓછા સમયમાં સાવ સિમ્પલ રીતે પરફેક્ટ બનીને સાવ ઓછા બજેટમાં તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, કોઈ ગેટ ટુગેધર હોય, કિટી પાર્ટી કે ફેસ્ટિવલ પર આ ઇન્સ્ટન્ટ બની જતી સ્વીટને બનાવી મને જરૂરથી જણાવજો કેવા રહ્યા તમારા ગુલાબજાંબુ. અને મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.